જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 થી 12 વિષય ગુજરાતી નિબંધ લેખન, જેમાં આપણે નિબંધના કેટલાક અગત્યના પાસાઓ એટલે કે અગત્યની બાબતો જે છે યાદ રાખવા બાબત એની સમજૂતી મેળવીશું. ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા 3 વિષયો પૈકી જે વિષય નિબંધ લખવા માટે પસંદ કર્યો હોય તેના પર તમારે 200 કે 250 શબ્દોમાં લગભગ 20 થી 25 લીટીમાં નિબંધ લખવાનો હોય છે. મિત્રો, 20 થી 25 લીટી કે 200 થી 250 શબ્દો ગણીને લખાતા નથી હોતા. નિબંધનું જે માળખું છે 10મા લેવલ ઉપર અને 12મા લેવલ ઉપર થોડી બાંધછોડ હોય છે. એ તમે ભણતા હોવ એના ઉપરથી તમને ખ્યાલ આવે છે. તમને તમારા પ્રશ્નપત્રની અંદર એટલે કે ગુજરાતીના પ્રશ્નપત્રની અંદર લેખન વિભાગની અંદર જ્યારે નિબંધ લખવા માટે ના તમને ઓપ્શન આપેલા હોય છે, વિકલ્પો આપેલા હોય છે. તમને 3 વિષય ઉપર નિબંધ લખવાના હોય છે. એ 3 વિષય ઉપર જે નિબંધ લખવાના હોય છે એટલે કે 3 તમને નિબંધ આપેલા હોય, એ 3માંથી તમારે એક પસંદ કરવાનો છે. એ પસંદ કરવાનો છે અને એ નિબંધને લખવાનો છે. મિત્રો, તમે જે નિબંધ પસંદ કરો છો એ નિબંધ અન્ય 2 નિબંધ કરતા એની જાણકારી કે એની સમજ તમને વિશેષ છે એવું સાબિત પરીક્ષક કરે છે, પેપર તપાસનાર કરે છે. એ વસ્તુ નહીં ભૂલતા કે તમે જે બોર્ડની અંદર પરીક્ષા આપો કે પરીક્ષાની અંદર જ્યારે નિબંધ લખો ત્યારે તમને આપેલા જે 3 નિબંધોમાંથી તમે જે પસંદ કરેલો જે નિબંધ છે એ નિબંધ તમે પેલા 2 નિબંધ કરતા એના વિશે વિશેષ તમારી પાસે જાણકારી છે એ તમે સાબિત કરો છો અને પછી એ નિબંધ લખો છો. એટલે એમાં કચાશ ન રહે તેની કાળજી રાખવી. એટલે 3માંથી જે વિષય ઉપર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત કરી શકાય તેમ હોય તે જ વિષય નિબંધ લખવા માટે પસંદ કરજો. મેં સ્પષ્ટતા કરી તે રીતે. એકવાર નિબંધની પસંદગી થઈ ગયા પછી એ વિષય પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. એ વિષયમાં આવરી લેવાય કે સાંકળી લેવાય એવા તમામ પાસા કે મુદ્દાઓ વિચાર કરી શક્ય હોય ત્યાં ઊંડા ઉતરજો. મિત્રો, અહીંયા આ મુદ્દો દર્શાવવાનું કારણ એ છે કે ઘણીવાર આપણે નિબંધ નક્કી કરી લઈએ અને એ જે વિષય છે એને આપણે અતિક્રમી જઈએ છીએ. અતિક્રમી જઈએ એટલે એ વિષય સાઈડ ઉપર રહી જાય અને એની જગ્યાએ આપણે બીજા વિષય ઉપર પહોંચી જઈએ છીએ જે આપણા વિકલ્પમાં આપેલા નિબંધ કરતા પણ અલગ હોય. ઘણીવાર એવું બને કે આપણે જ્યારે પ્રશ્નપત્ર વાંચતા હોય ત્યારે પ્રશ્ન સમજી પણ ન શક્યા હોય ત્યારે પણ આવું બને. એટલે એવું ન બને અને જે તે વિષય ઉપર જ ફોકસ પાડી તમે એ જ વિષય ઉપર વધારેમાં વધારે સારી રીતે લખી શકો
એ રીતે તમારે કામ કરવાનું છે. પસંદ કરેલા વિષયના મુખ્ય મુદ્દા, પેટા મુદ્દાઓ નક્કી કર્યા પછી મુદ્દાઓનું વર્ગીકરણ ને તેની ગોઠવણ કરજો. કયો મુદ્દો પહેલો લેવો અને બધા મુદ્દા કયા ક્રમમાં એક પછી એક લેવા તે નક્કી કરજો. અને લખતા લખતા કોઈ મુદ્દો વિચારે કે સંદર્ભ યાદ આવે તો સમાપન કરતા પૂર્વે એને એવી રીતે સમાવી લેજો કે મૂળ છણાવટ સાથે તે ઓતપ્રોત થઈ જાય. તમને મુદ્દા આપેલા હોય, એ મુદ્દા ઉપરથી તમે નિબંધ લખો છો. તમારા મનની અંદર પણ મુદ્દાઓ હોય. એ બંનેને કયા સંજોગોમાં, કઈ સ્થિતિમાં, કઈ જગ્યાએ ગોઠવવા, એ જ નિબંધની કળામત છે. દાખલા તરીકે નિબંધ લખીએ એટલે પહેલા એનું હેડિંગ આવે, પછી પ્રસ્તાવના આવે, જે વિષય લખતા હોય એની સામાન્ય સમજ આવે. એવી રીતે એનો જે ક્રમ આવતો હોય એ રીતે જ નિબંધ લખાય. વચ્ચે થોડું ઘણું આમ તેમ થઈ જાય, પણ જો નિબંધ લખતી વખતે કોઈ એવી બાબત તમને યાદ આવે કે નહીં, આ નિબંધની અંદર આ વસ્તુને કદાચ વધારે ફોકસ કર્યો હોત તો સારું રહેત, તો એવા મુદ્દાને તમે લખજો. વચ્ચે કદાચ અડચણરૂપ બનતો હોય તો એને છેલ્લે લખજો. પણ જે નિબંધ તમે લખો છો એની લયબદ્ધતા તૂટી ન જાય, અને પેલી જે છણાવટ છે, પેલો જે મુદ્દો છે, એ ભલે વચ્ચેનો હોય પણ તમે જ્યારે એને છેલ્લે લખો છો ત્યારે એ તમારા નિબંધની અંદર ભળી જાય, ઓતપ્રોત થઈ જાય, એવી રીતે લખજો. આટલું તમારે ખાસ કરવાનું છે કે જે વિષય ઉપર નિબંધ લખતા હો તેને 3 ભાગમાં વહેંચી દેજો. નિબંધ લખતા હો તેને 3 ભાગમાં વહેંચી દેજો. પહેલું છે આરંભ, એટલે કે પ્રસ્તાવના, જે આકર્ષક ને ચોકદાર હોવી જોઈએ. મિત્રો, જ્યારે પેપર ચેક થતા હોય સ્કૂલ લેવલ ઉપર તો એને જોવા જ પડતા હોય છે, પણ બોર્ડમાં જ્યારે પેપર ચેક થતા હોય ને ત્યારે તમારા અક્ષરો, તમે જે નવા પેજથી નિબંધ શરૂ કરો છો એના ઉપર તમે જે હેડિંગ મારેલું છે તે, એ તમે જે હેડિંગ મારેલું છે તેને અવતરણ ચિહ્નમાં બાંધેલું છે કે નહીં તે, અને પ્રસ્તાવના તમે આકર્ષક અને ચોતદાર રીતે રજૂ કરેલી છે કે નહીં, એ વિશેષ જોવામાં આવે છે. મધ્ય, જે ભાગ નિબંધનું હાડ હોય, મુખ્ય વિષયને બરાબર ન્યાય આપે એવો સચોટ, રસિક કે માહિતસભર હોવો જોઈએ. તમારો જે મધ્ય ભાગ છે એ તમે જે વિષય નક્કી કરેલો છે એનું હૃદય છે, એને તમારે આ મધ્ય ભાગમાં બરાબર ન્યાય આપવાનો છે, સચોટ રીતે, વ્યવસ્થિત રીતે. અને એની અંદર જે કંઈ માહિતી તમારે આપવાની છે એ માહિતી આ વચ્ચેના ભાગમાં ઉમેરી દેવાની છે. તમારી પાસે નિબંધ લખો એટલે મૌલિક હોય. ઘણીવાર એવું બને કે મારો યાદગાર પ્રવાસ તમે કોઈક નિબંધ માળામાંથી વાંચેલો હોય, પણ મિત્રો તમે ખુદે, તમે પોતે પ્રવાસ કરેલો હોય અને એને તમે આ નિબંધની અંદર આવડી લો તો એ મૌલિક બને છે. તમારો પોતાનો બનાવેલો હોય એવો નિબંધ બની જાય છે. એટલે એવી રીતે એને માહિતી સભર એને રજૂ કરો. અંત, નિબંધનો અંત મધુર ને સૂત્રાત્મક યા પ્રશ્ન સૂચક હોવો જોઈએ. નિબંધ આમ જોઈએ ને
તો જેના લેખન માટે કોઈ બંધન નથી તેને નિબંધ કહેવાય. સતત અવિરત એ ચાલતો જ રહે. પણ તમે જ્યારે નિબંધને અંત તરફ લઈ જાઓ છો ત્યારે એનો અંત મધુર હોવો જોઈએ. કારણ કે ભરત મુનિએ રસ સૂત્રની અંદર કીધું છે કે નાટક વગેરે નો સુખદ અંત આવવો જોઈએ. તેમ આપણા નિબંધનો પણ અંત મધુર હોવો જોઈએ. અને એ નિબંધ પતી ગયા પછી પણ પ્રશ્ન ઉદ્ભવે એવો હોવો જોઈએ કે આના પછી શું, આનું આમ થાય તો શું. આમ નિબંધનો વિષય અંતે જ્યારે તમે એને સમાપન કરો ત્યાર પછી પણ એ નિબંધ પ્રશ્ન સૂચક હોવો જોઈએ. એમાંથી ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય એવો હોવો જોઈએ. નિબંધનો પ્રારંભ 75 જેટલા શબ્દો ગણતરી કરવા નથી બેસવાનું. આ એક તો ખાલી એક માધ્યમ તમને આપેલું છે. 2 ફકરા પાડીને કરજો. મધ્ય ભાગ માટે 100 થી 150 જેટલા શબ્દો અને 3 થી 4 ફકરા પાડજો. નિબંધનો અંત 75 જેટલા શબ્દોમાં 2 ફકરા પાડીને કરજો અને મુદ્દા પ્રમાણે સ્પષ્ટ ફકરા પાડીને નિબંધ લખાવો જોઈએ. તો તેના તમને યોગ્ય માર્ક્સ મળે છે, ગુણ મળે છે. નિબંધમાં નક્કી થયેલા મુદ્દાઓની રજૂઆતમાં પ્રમાણભાન તો રાખજો જ. કોઈ એક મુદ્દા પર વધુ પડતું ન લખાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. નિબંધમાં તમને મુદ્દા આપેલા હોય તો કેટલા પ્રમાણમાં એને ન્યાય આપવાનો છે એનું તમારે ખ્યાલ રાખવાનો છે, ભાન રાખવાનું છે. કોઈ વાર કોઈ મુદ્દા ઉપર વધારે પડતું ફોકસ પડાઈ જાય તો વધારે પડતું લખાઈ જાય તો પછી છેલ્લે અંત છે ને આપણે ઝડપી પતાવી દઈએ છીએ. અને ત્યારે પેલો માણસ કેવું થાય કે ઝાડ ઉપરથી ઉતરતો હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, પણ એ ઝાડ ઉપર જે ફળ પાડવા માટે ચઢેલો હતો અને એ વાડીનો માણસ આવી જાય અને પેલો માણસ અડધેથી કૂદે અથવા તો કૂદી શકાય એવું ન હોય પણ લટકી રહે એવો આપણો નિબંધ ન હોવો જોઈએ. એ અંત વ્યવસ્થિત એનો આવવો જોઈએ. તમારા વિચારોને સમર્થન આપે તેવી કાબુની પંક્તિઓ, અવતરણો, સૂત્રો કે ઉક્તિઓ, પારિભાષિક ને સામાસિક શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગના દ્રષ્ટાંતોનો યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો. તમે જે વિચારો વ્યક્ત કરો છો એને સમર્થન મળે, એને વિષયને અનુરૂપ ચોતદાર રીતે તમે એને રજૂ કરવા માટે એને અનુરૂપ યોગ્ય પંક્તિઓ, અવતરણો, સૂત્રો, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે તમે અંદર તમારી રીતે ઉપયોગ કરી શકો છો. ખૂબ જ અગત્યની વાત જે ભાષાના વિષયમાં હોઈ શકે. અને મિત્રો 12મા ધોરણમાં તો તમારા પેપરની શરૂઆતમાં જ આ લખેલું હોય છે કે સુંદર અને સુવાચ્ય હસ્તાક્ષર, સુંદર અને સરસ મજાના અક્ષરો હોવા જોઈએ. જોડણીની શુદ્ધિ અને ભાષા શુદ્ધિ પણ, વિરામ ચિહ્નનો ઉપયોગ, હાસ્યો, સ્પષ્ટ મુદ્દાસર ફકરાઓ અને સ્વચ્છતાની યોગ્ય જાળવણી માટે ખૂબ જ કાળજી રાખજો. કારણ કે આ જે તમારી ઇમ્પ્રેશન છે અક્ષરની, ફકરાઓની, ભાષા શુદ્ધિની, એ જે બાબત તમે સારી રીતે રજૂ કરો
તો એ તમારા નિબંધની જે પર્સનાલિટીનો મુદ્દો છે એ પર્સનાલિટીના પણ તમને માર્ક્સ મળે છે. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. નિબંધની શૈલી સરળ, રસિક, સચોટ, અર્થપૂર્ણ અને પ્રવાહી હોવી જોઈએ. આ વાત પણ ભૂલશો નહીં. એટલે વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ, શૈલી પણ સરળ હોવી જોઈએ, સામેવાળી વ્યક્તિને સમજાય તેવી, અને અર્થ સમજાય તેવો હોવો જોઈએ. કારણ કે માતૃભાષા છે. અને અત્યારે અગાઉના આપણે મુદ્દામાં કીધું તમને કે ભાષા શૈલી ને એ બધું, તો કઈ રીતે લખી શકાય, કઈ રીતે હાસ્ય પાડી શકાય, કઈ રીતે ભાષા શુદ્ધિ હોય, એની શરૂઆત કઈ રીતે કરી શકાય, એને અનુરૂપ પંક્તિઓ કઈ રીતે લખી શકાય, એ પંક્તિઓને હાઇલાઇટ કઈ રીતે કરી શકાય, આ બધી જ બાબતો અહીંયા એક નિબંધ તમને ઉદાહરણ તરીકે આપેલો છે. આના પછીના વિડીયોમાં છે, પણ એ ઉદાહરણ તરીકે આપેલો છે. જો એ નિબંધને અનુરૂપ તમે જે વિષય નક્કી કરો છો એ વિષયનો નિબંધ લખો ને, તો એની એક આગવી પર્સનાલિટી પડે છે. અને એ ઉદાહરણને તમે ફોલો કરશો, પણ સમજી લો કે તમે એ ઉદાહરણને ફોલો કરો, પણ પછી અક્ષર ગમે તેવા હોય, પછી ચેકચાક હોય, એવી રીતે તમે આગળ ન વધો તો તકલીફ પડે. એટલે હવે પછીનું એક જે આપણો વિડીયો આવશે એમાં કઈ રીતે નિબંધ લખી શકાય એવો લેખિત સ્વરૂપમાં તમને ઉદાહરણ સ્વરૂપ એક નિબંધ મળશે કે આ રીતે નિબંધ લખી શકાય. નિબંધનો પ્રશ્ન તમારે જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે તમારી ઉત્તર વહીની અંદર પહેલો ક્યારેય નહીં લખવો, છેલ્લે પણ નહીં લખવો. અને નિબંધ લેખન માટે તમારે મર્યાદિત સમય નક્કી રાખવાનો છે. ઘણી વાર એવું થાય કે તમે મર્યાદિત સમયમાં નિબંધ લખતા નથી, અને જેટલું ઉકલે એટલું તમે લખે રાખો, અને એની સામે એવું બને છે કે એના પછી આવતા કે જે બાકી રહી ગયેલા પ્રશ્નો તમારી રાહ જોઈને બેઠા રહે કે મને ક્યારે લખી, મને ક્યારે લખી. અને એવા સંજોગોમાં જે આવડતી બાબત છે, જેમાંથી આપણને માર્ક્સ મળે છે એવી બાબત છે, એ રહી જાય છે. અને પરિણામે આપણે એવું વિચારીએ છીએ કે ઘણું બધું લખ્યું છતાં પણ ગુજરાતીમાં માર્ક્સ ઓછા આવ્યા. એટલે આપણે નિબંધ એને એક ચોક્કસ માળખામાં બાંધી દેવાનો છે, ચોક્કસ સમયની અંદર બાંધી દેવાનો છે, અને એ રીતે લખવાનો છે. 25 થી 30 મિનિટની ઉપર નિબંધ માટે સમય ફાળવવાનો જ નથી. નહીં તો બનશે કેવું કે બીજા બધા ઘણા પ્રશ્નો રહી જશે. તમે 25 થી 30 મિનિટને 1 કલાક પણ નિબંધ લખશો, 20 પેજ પણ લખશો, પણ આપનાર જે પરીક્ષામાં જે તમને માર્ક્સનું માળખું જે આપેલું છે 10 માર્ક્સનું જ છે. 10મા વાળા માટે 8 માર્ક્સનું જ છે. તો તમે 20 પેજનો નિબંધ લખશો તો પણ 8 માર્ક્સમાંથી જ તમને મળવાના છે. એટલે એ રીતે તમે એનું સ્ટ્રક્ચર બનાવીને, એનો બાંધો બનાવીને એને લખવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને ફક્ત નિબંધ જ લખાય અને એમાંથી મળવાપાત્ર જે માર્ક્સ છે એમાંથી માર્ક્સ કપાઈને મળે એવું ન થાય.
મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.